છેલ્લા 20 વર્ષમાં ગીધની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થતો આવ્યો છે. ગીધ મુખ્યત્વે મરેલા પ્રાણીઓનું માંસ ખાઈને જીવિત રહે છે. બીમાર થયેલા ઘરેલું પ્રાણીઓનું દર્દ મટાડવા માટે ડાયક્લોફેનિકનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ દવા ગીધ માટે ઝેરી હોય છે. જો કોઈ મરેલા પ્રાણીને 72 કલાક પહેલા આ દવા આપેલી હોય તો આ દવાનો અમુક હિસ્સો તેના શરીરમાં રહી જાય છે. જ્યારે કોઈ ગીધ આ પ્રાણીને ખાય છે ત્યારે તેની કિડનીમાં નુકસાન થવાને કારણે તેનું મૃત્યુ થઈ જાય છે. દુર્ભાગ્યવશ જ્યાં સુધીમાં ખબર પડી અને તેને વૈજ્ઞાનિક રૂપથી સાબિત કરવામાં આવ્યું ત્યાં સુધીમાં તો 90% ગીધના મૃત્યુ થઈ ગયા હતા. આ ઉપરાંત સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા અભિયાન અંતર્ગત મરેલા પ્રાણીઓને ગામની બહાર ખુલ્લામાં ફેંકી દેવાની પરંપરાને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી. તેના કારણે ગીધ ભૂખે મરવા લાગ્યા. સહ્યાદ્રી નિસર્ગ મિત્રના સ્વયંસેવકોએ શ્વેતપીઠ ગીધના માળા બનાવવાની કેટલીક જગ્યાઓ શોધી કાઢી. તેમને ખબર પડી કે 90% માળાઓ તો ઊંચા નારિયેળીના વૃક્ષ પર બનેલા હતા. અહીંયા એક નવી સમસ્યા ઊભી થઈ. એવું જાણવા મળ્યું કે ગીધનું મળમૂત્ર ખૂબ જ એસિડિક હોય છે અને જે વૃક્ષ પર ગીધ માળો બનાવે છે તે વૃક્ષ ઓછા ફળ આપે છે. આ કારણે ગામ લોકોને ગીધ પસંદ ન હતા અને તેમને ગામમાંથી દૂર ભગાડી દેવામાં આવ્યા. સહ્યાદ્રી નિસર્ગ મિત્રના સ્વયંસેવકોએ ગીધના માળા બનાવવા માટે જગ્યાઓ શોધવાની હતી અને સાથે જ ગીધ વિશેની ખોટી માન્યતાઓને દૂર કરીને ગીધને બચાવવા માટે સ્થાનિક લોકોને પ્રેરિત કરવાના હતા. આ ખૂબ જ મુશ્કેલ કામ હતું. લોકોના ઘરોની આજુબાજુમાં બનેલા ગીધોના માળાની ઓળખ કરવામાં આવી અને સાથે જ દાપોલી તાલુકાના અંજરલે ગામમાં રહેલા ગીધોનું વારંવાર નિરીક્ષણ કરીને તેમના વિશેની માહિતી એકત્રિત કરવામાં આવી. સીસીટીવી કેમેરાથી કરવામાં આવેલ અભ્યાસથી કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. સ્વયંસેવકોએ જોયું કે ગીધોની જોડી વૃક્ષો અને માળાઓમાં તો દેખાતી હતી, પરંતુ માળામાં બચ્ચાઓ ન હતા. અગાઉ પણ એ જોવામાં આવ્યું છે અને સાબિત પણ થઈ ચૂક્યું છે કે જ્યારે ખોરાકની ખૂબ જ અછત થઈ જાય છે ત્યારે મોટા ભાગના પક્ષીઓ ઈંડા આપતા નથી. અહીંયા ગીધોમાં ફોલ્સ ઇન્ક્યુબેશનનો વ્યવહાર જોવા મળતો હતો, જેનો અર્થ એ છે કે ભલેને ગીધોના માળામાં ઈંડા અથવા બચ્ચા ન હતા, છતાં પણ તેઓ એવું વર્તન કરી રહ્યા હતા જાણે કે માળામાં તેમના બચ્ચા હોય. આ ખૂબ જ ભયાનક ઘટના હતી. આ રીતે ભૂખે મરતા ગીધ માટે ખોરાક ઉપલબ્ધ કરાવવાનું પડકારજનક કાર્ય શરૂ થયું. ત્યારબાદ સ્વયંસેવકોએ નજીકના ગામોમાં સ્થાનિકો સાથે બેઠક શરૂ કરી અને ગામ લોકોને મરેલા પશુઓને આપવા જણાવ્યું કે જેથી તેઓ ગીધોને ખવડાવી શકે. મરેલા પ્રાણીઓમાં ડાયક્લોફેનિક નથી તેની ખાતરી કર્યા બાદ તેમની લાશને ગામથી ખૂબ જ દૂર એક સુરક્ષિત ખુલ્લી જગ્યાએ મૂકી દેવામાં આવતા હતા. આ જગ્યા ગીધો માટે એક હોટલ બની ગઈ. સહ્યાદ્રી નિસર્ગ મિત્રએ ગીધોને ખોરાક આપવા માટેનો આ પ્રયોગ કેટલાય મહિનાઓ સુધી કર્યો અને તેનું પરિણામ ખૂબ જ સારું મળ્યું. વર્ષ 2005-2006માં 34 માળાઓમાં માત્ર 12 ઈંડા મળ્યા હતા, પરંતુ વર્ષ 2007-2008માં પર્યાપ્ત ખોરાક આપ્યા બાદ 12 ઈંડા તો માત્ર 22 માળાઓમાં જ મળી ગયા. ફોલ્સ ઇન્ક્યુબેશન પણ 45%થી ઓછો થઈને 14% થઈ ગયો. પરંતુ ગામ લોકો તરફથી પૂરતો સહયોગ ન મળતા અને જગ્યાની અછત જેવી મુશ્કેલીઓને કારણે વર્ષ 2008-2009માં ગીધોની હોટલમાં ખાવાનું આપી શક્યા નહીં, જેથી ફોલ્સ ઇન્ક્યુબેશન વધીને 41% થઈ ગયો. તેનાથી એ સાબિત થઈ ગયું કે ગીધોની વસ્તી ઓછી થવાનું સૌથી મહત્વપૂર્ણ કારણ ખોરાકની અછત છે. સહ્યાદ્રી નિસર્ગ મિત્ર હવે ગીધોને ખોરાક ઉપલબ્ધ કરાવવાનો અને તેમના રહેઠાણને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંસ્થાના લગાતાર પ્રયાસોને કારણે સરકારે ગીધોના માળાવાળા દરેક નારિયેળના વૃક્ષ માટે ₹400નું વળતર જાહેર કરેલ છે. પરંતુ આટલું પર્યાપ્ત નથી.
ગીધ સંરક્ષણના કામમાં લોકોની ભાગીદારી વધારવી ખૂબ જ જરૂરી છે. ગીધ સંરક્ષણનો આવો જ પ્રયત્ન મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં પણ થયો છે. અહીંયા મરેલા પ્રાણીઓને લાવીને રાખવામાં આવે છે. ગીધોને રસાયણ મુક્ત ખોરાક આપવામાં આવે છે. ગીધોને પ્રકૃતિના સફાઈ કામદાર શા માટે કહેવામાં આવે છે? તેનો જવાબ શોધો. શું તમારા ગામમાં ગીધ જોવા મળે છે? શોધો, માહિતી એકત્રિત કરો, તેના ઉપર વિડીયો બનાવી અને અમને મોકલો.